ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। भगवद गीता तेना मूल रूपे अध्याय 3 कर्मयोग श्लोक संख्या 4। न कर्मणाम् अनारम्भात् नैष्कर्म्य पुरुषो अश्नुते न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति। न कर्मणाम् अनारम्भात् नैष्कर्म्य पुरुषो अश्नुते न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति। न कर्मणाम् अनारम्भात् नैष्कर्म्य पुरुषो अश्नुते न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति। माताजी
नहीं कर्मणाम नियत कर्मणा अनारंभात नहीं करवाથી नैष्कर्म्यम कर्मफळમાંથી મુક્તિ પુરુષ મનુષ્ય અસ્નુતે પ્રાપ્ત કરે છે નહીં ચ પણ સંન્યાસનાથ ત્યાગ કરવાથી એવ કેવળ સિદ્ધિ સફળતા સમધિ ગચ્છતિ પ્રાપ્ત કરે છે. અનુવાદ અને ભાવાર્થ પ્રભુપાદ દ્વારા પ્રભુપાદથી મનુષ્યને કર્મનો સમૂળ પ્રારંભ ન કરવાથી ન તો કર્મફળથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને ન તો કર્મ ત્યાગથી તેને પૂર્ણતા સિદ્ધ થાય છે. એકવાર મારી સાથે બોલજો, મનુષ્યને કર્મનો સમૂહ પ્રારંભ ન કરવાથી ન તો કર્મ ફળથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને ન તો કર્મ ત્યાગથી તેને પૂર્ણતા સિદ્ધ થાય છે. ભાવાર્થ ભૌતિકવાદી મનુષ્યના હૃદયને શુદ્ધ કરવા માટે જે કર્મો નિયત કરવામાં આવેલા છે તેના આચરણ દ્વારા શુદ્ધ થયેલા મનુષ્ય સંન્યાસ ગ્રહણ કરી શકે છે. શુદ્ધિ વિના અનાયાસે સંન્યાસ ગ્રહણ કરવાથી સફળતા મળી શકતી નથી. જ્ઞાન યોગીના મંતવ્ય અનુસાર માટે સંન્યાસ ગ્રહણ કરવાથી અથવા સકામ કર્મમાંથી નિવૃત્ત થવાથી મનુષ્ય તરત જ નારાયણ સમાન થઈ જાય છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ સિદ્ધાંતને અનુમોદન આપતા નથી. હૃદયની શુદ્ધિ થયા વિના ગ્રહણ કરેલો સંન્યાસ સામાજિક વ્યવસ્થામાં કેવળ ઉપદ્રવ નીવડે છે. બીજી બાજુએ જો કોઈ મનુષ્ય નિયત કર્મો ન કરવા છતાં ભગવાનને દિવ્ય સેવા કરવા માંગે છે તો તે આ માર્ગમાં જે તે ઉન્નતિ કરે તો તેનો ભગવાન સ્વીકાર કરે છે. બુદ્ધિ યોગ સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાયતો મહતો ભયાન. આવા સિદ્ધાંતોનું કલ્પ આચરણ પણ મનુષ્યને મોટી મુશ્કેલીઓમાંથી પાર ઉતારવામાં સહાયક થાય છે. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનમ જનશલાકયા ચતુર્મુખમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. તો સોમવારના સત્સંગમાં બધા ભક્તોનું સ્વાગત છે. તો ત્રીજો અધ્યાય છે કર્મયોગ. યોગ એટલે ભગવાન સાથે જોડાવવું, ભગવાન સાથેનો જે સંબંધ છે પુનઃસ્થાપિત કરવો. એ શાના દ્વારા? કર્મ દ્વારા, એટલે કર્મયોગ. બરાબર. તો અર્જુન દ્વારા અહીંયા પ્રશ્ન કરવામાં આવે છે કે સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો બુદ્ધિને, તો મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો? આવા દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે. તેથી કૃપા કરીને મને નિશ્ચય પૂર્વક જણાવો કે આમાંથી મારા માટે સૌથી હિતાવહ શું છે. અને ભગવાન અહીંયા બોલે છે કે આત્મ સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યના બે વર્ગ હોય છે. એક જ્ઞાન યોગ આને સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિ યોગ દ્વારા સમજે છે. એટલે બે આધ્યાત્મિક
આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવા માટે મનુષ્યના બે વર્ગ હોય છે. ભગવાન અહીંયા કર્મયોગ એટલે કર્મ દ્વારા આપણે ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, આપણી ઇન્દ્રિયોને શુદ્ધ કરી શકીએ, આપણું હૃદય શુદ્ધ કરી શકીએ. આપણે બીજા અધ્યાયના જે સતત ઘણા બધા શ્લોકની અંદર આપણી ઇન્દ્રિયોને કેવી રીતે ભગવાનની સેવામાં લગાવવી, અને ખાસ કરીને અમરીશ મહારાજનું લગભગ 4 શ્લોકમાં એમનું વર્ણન છે. અમરીશ મહારાજ બીજા અધ્યાયના ઘણા બધા શ્લોકના ભાવાર્થમાં 4 શ્લોકની અંદર ભાવાર્થમાં લખે છે કે પોતાની ઇન્દ્રિયોને કેવી રીતે ભગવાનની સેવામાં લગાવી એને, બરાબર. અને અહીંયા છે કે શુદ્ધ થયા વિના મનુષ્યના હૃદયોને શુદ્ધ કરવા માટે, બરાબર, તો અહીંયા હૃદય શુદ્ધિ માટે કર્મ કરવા. તો કેવા કર્મ કરવાથી આપણું હૃદય શુદ્ધ થાય? સૌથી મોટો પ્રશ્ન છે કે અહીંયા બે પ્રકારના વર્ગ હોય છે, જ્ઞાની અને બીજા છે ભક્ત, બરાબર. તો જ્ઞાની મનુષ્ય હોય છે, જો કે આગલા શ્લોકના ભાવાર્થમાં લખે છે કે માર્ગદર્શન માટે જ્ઞાનની જરૂર હોય છે, બરાબર. આપણે જો જ્ઞાન નહીં હોય તો ભક્તિ આપણે કેવી બની જાય? એક સેન્ટિમેન્ટલ બની જાય, લાગણી વેરા બની જાય. જેવી રીતે આપણે ઇસ્કોનમાં નહીં હતા, નીતિ નિયમોનું પાલન નહીં કરતા હતા, બરાબર, શુદ્ધિકરણ માટે પ્રયાસ નહીં કરતા, તો એ બધું કેવું છે? સેન્ટિમેન્ટલ, લાગણી વેરા જેવું હોય. આપણે ઘણા બધા ભજન સાંભળીએ ને, ભગવાન કૃષ્ણના ઘણા બધા ભજન લોકો બનાવી નાખે, પણ એ કેવું છે? સેન્ટિમેન્ટલ, કોઈ નીતિ નિયમ નહીં હોય, બરાબર. ખાલી એમને અમે ભજીએ છીએ ભગવાન કૃષ્ણને, સેન્ટિમેન્ટલ. અને ભક્તિ વગરનું જે જ્ઞાન છે એ કેવું છે? સૂકો તર્ક કેવું છે, એટલે ખાલી તર્ક વિતર્ક કર્યા કરે. જેવી રીતે આપણે ભૌતિકવાદી લોકોને મળી જાય એટલે આપણને ખ્યાલ હોય કે એ ખાલી તર્ક વિતર્ક કરે, પણ ભક્તિનો સ્વીકાર નહીં કરે. એને એવું લાગે કે હું બહુ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ છું, બહુ હોશિયાર છું. પણ વાસ્તવમાં જાણવું જોઈએ કે બે પ્રકારના વર્ગ છે, જ્ઞાનીઓ અને એક ભક્ત. આત્મ સાક્ષાત્કારના માર્ગમાં ચાલવા વાળા બે માર્ગ છે, બરાબર. ભગવાન અહીંયા બે માર્ગનું વર્ણન કરે છે આગલા શ્લોકમાં. એટલે એક વર્ગ એવો છે કે મુક્તિ પ્રાપ્ત કરવા માટે, જ્ઞાનીઓ મુક્તિ પ્રાપ્ત કરવા માટે ઘણો બધો પ્રયાસ કરે છે, બહુ પ્રયાસ કરે મુક્તિ પ્રાપ્ત કરવા માટે. કારણ કે એમાં કોઈ ઇન્દ્રિય નહીં હોય, બરાબર, એકદમ ભગવાન નિરાકાર હોય અને ભગવાન સાથે એકરૂપ થઈ જાય. અને કર્મનો ત્યાગ કરવાથી જયારે સંન્યાસ ગ્રહણ કરે ને, અહીંયા પ્રભુપાદ લખે છે આ ભાવાર્થમાં કે સંન્યાસ ગ્રહણ કરે છે, આજે જ્ઞાનીઓ જે સંન્યાસ ગ્રહણ કરે છે તો એ લોકો એવું સમજે છે કે આ નારાયણ સમાન થઈ ગયા, બરાબર. હર કોઈ જે આવા માયાવાદી સંન્યાસીઓ હોય ને, માયાવાદીઓ, એ લોકો એવું સમજે કે હું પણ નારાયણ, અહીંયા નારાયણ નો ફોટો છે, હું પણ નારાયણ, તમે બધા નારાયણ, આ માતાજીઓ પણ બધા નારાયણ, બરાબર, બધા જ નારાયણ. આ ખરેખર આવી બહુ આને માયાવાદ છે. માયાવાદીઓ બહુ આવી રીતે, એવી રીતે પરમ પૂજ્ય રાધા ગોવિંદ મહારાજ કોઈ ટ્રેનમાં સફર કરતા હતા અને એક આવી રીતે માયાવાદી સંન્યાસી એમને મળે છે, માયાવાદી સંન્યાસી. તો એમ કે છે નમો નારાયણ, નમો નારાયણ. મહારાજે કીધું કે હરે કૃષ્ણ, નમો નારાયણ. એટલે સંન્યાસ ગ્રહણ કરીએ એટલે આપણે નારાયણ સમાન થઈ જઈએ, બરાબર, ઈશ્વર સમાન થઈ જઈએ. આપણે હવે સામાન્ય વ્યક્તિ નથી એમ. તમે પણ સંન્યાસ ગ્રહણ કર્યો છે, મેં પણ સંન્યાસ ગ્રહણ કર્યો છે. રાધા ગોવિંદ મહારાજ, પરમ પૂજ્ય રાધા ગોવિંદ મહારાજ કહે કે સંન્યાસ ગ્રહણ કરવાથી કોઈ નારાયણ નથી બની જતું. અને ઘણી બધી દલીલો દ્વારા તર્ક વિતર્ક કરે છે, પણ એ સમજતા નથી કે આપણે ખરેખર નારાયણ સમાન નથી આપણે, બરાબર. અને થોડી વાર પછી એમના જે અનુયાયીઓ હતા માયાવાદી સંન્યાસીના, તો એમને કીધું કે મારે હવે લેટ્રિન જવું છે એમ, અથવા ટોયલેટ જવું છે, મારે ફ્રેશ થવા માટે
જવું છે ટ્રેનમાં, તો રાધા ગોવિંદ મહારાજ એમના જે પેલા એ હતા સેવક, એમને કહે છે કે એ માયાવાદી સન્યાસીને પકડી રાખો, એને પકડીને બેસાડો અહીંયા, એને ઉભા નહીં થવાનું, એને જવા નહીં દેતા. તો રાધા ગોવિંદ મહારાજને જે સેવક હતા એમને ઇસ્કોનના જે ભક્તો હતા એમને પકડીને બેસાડે છે પેલા માયાવાદીને. એ કે મારે જવું છે, એ કે નહીં, કે બેસો, આને કંટ્રોલ કરો, આને કંટ્રોલ કરતા શીખો. ખરેખર જો આપણે નારાયણ એટલે કેવું છે, આખું જગત કંટ્રોલ કરે, આખા કરોડો બ્રહ્માંડ પણ પ્રગટ કરે અને પાછું એનું પ્રલય પણ કરે, પાલન પોષણ પણ કરે, બરાબર. તો તમે એક શરીરને કંટ્રોલ નહીં કરી શકો, એમ તમે પણ નારાયણ છો. 1 કલાક પહેલા તમે એવું કહેતા હતા કે તમે પણ નારાયણ છો ને હું પણ નારાયણ છું, પણ જો ખરેખર નારાયણ હોય તો આને કંટ્રોલ કરો. થોડી વાર અડધો કલાક થાય છે, 1 કલાક થાય છે, બરાબર, પછી કે હવે કંટ્રોલ નથી થતું, હવે મને જવા દો. કે આનો સ્વીકાર કરો કે તમે નારાયણ નથી, તમે ઈશ્વર નથી, તમે કંટ્રોલર નથી, બરાબર. તો એ માયાવાદી એનો સ્વીકાર કરે છે. આ પ્રેક્ટિકલ ઉદાહરણ છે કે કોઈ પણ વ્યક્તિ સંન્યાસ ગ્રહણ કરીને એવા ગુણ સમાન હોઈ શકે, પણ માત્રાની દ્રષ્ટિમાં આપણે ભગવાન સાથે એક રૂપ નહીં થઈ શકીએ. ખ્યાલ આવ્યો? ગુણાત્મક રીતે એટલે સત, ચિત્ત ને આનંદમય. સત એટલે સનાતન આત્મામાં સ્થિત થઈ શકીએ, જ્ઞાનમય થઈ શકીએ, આનંદમય થશે. પણ માત્રાની દ્રષ્ટિએ ભગવાન બહુ વિશાળ છે, વિભુ છે. વિભુ એટલે જબરજસ્ત. એક સમુદ્ર હોય, સમુદ્ર, તો સમુદ્રમાંથી એક લોટો પાણી લઈ લીધે, બરાબર, અને લોટો અહીંયા રેડી દઈએ તો કદાચ કોઈ બહુ નુકસાન નહીં થાય લોટા પાણીમાં. પણ જો સમુદ્ર આવી જાય તો ઘણું બધું નુકસાન કરી નાખે ને. એટલે એક લોટા પાણીમાં અને સમુદ્રમાં ઘણો બધો તફાવત છે. સમુદ્ર ધારે તો ઘણું બધું નુકસાન કરી નાખે અને એક લોટો પાણી નુકસાન નહીં કરી શકે. એટલે આપણે જોવા ને સૂક્ષ્મ છીએ, આપણે બહુ તુચ્છ જીવ છીએ, આ સમજવું જોઈએ. તો હું વાત ઘણા બધા ભાવાર્થમાં લખે છે ને કે આપણે બહુ તુચ્છ જીવ છીએ, આપણે સમુદ્ર નથી, આપણે વિભુ નથી. એ વિભુ કોણ છે? ભગવાન કૃષ્ણ છે. આ જાણીને આપણે એમના કર્તવ્ય પણ એમના આદેશ અનુસાર જયારે જીવન જીવવાનું શરૂઆત કરીએ ને ત્યારે આપણે ભગવાન તરફ આગળ વધીએ. આપણી ઇન્દ્રિયો શુદ્ધ થાય, આપણું હૃદય શુદ્ધ થાય. આપણું જેમ જેમ હૃદય શુદ્ધ થશે ને એમ આપણે ભગવાન તરફ આગળ વધશું. પણ એના માટે કેવું છે, ભગવાન પ્રભુપાદને જે આપેલા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને આપણે ફોલો કરવા પડે, બરાબર. આપણી ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવવી પડે, બરાબર. આપણા હૃદય શુદ્ધિ માટે રોજ હરે કૃષ્ણ મહામંત્રના જપ કરવા પડે, કીર્તન કરવું પડે. પ્રભુપાદ લખે છે ને અહીંયા ભાવાર્થમાં કે નિયત કર્મો ન કરવા છતાં ભગવાનની દિવ્ય સેવા કરવા માંગે છે, બરાબર. નિયત કર્મો એટલે આપણા જે નિયત કર્મો છે, આપણા ગુણ અનુસાર કદાચ એ નહીં કરીએ પણ ભગવાનની સેવા કરીએ ને, બરાબર, તો પણ માર્ગમાં જે ઉન્નતિ કઈ કરી શકે તેનો ભગવાન સ્વીકાર કરે છે. તો ભગવાન એનો સ્વીકાર કરે છે જો આપણે ભગવાનની સેવામાં લાગીએ તો. અત્યારે તો આપણે કોઈ એવું કઈ વર્ણાશ્રમ સિસ્ટમમાં નથી. આપણે જો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર જે પોતાના નિયત કર્તવ્ય કરે છે ને, બ્રાહ્મણો હોય એનું કર્તવ્ય કરે, યજન, યાજન, પઠન, પાઠન, દાન, પરિગ્રહ, બરાબર. ક્ષત્રિય છે દેશ, રાજ્ય, ધર્મ, ગાય, સ્ત્રીઓની રક્ષા કરે, બરાબર. વૈશ્ય એટલે વેપાર કરે, ગૌ રક્ષા કરે, બરાબર, ખેતીવાડી કરે. અને શુદ્રો પણ અત્યારે કેવું છે કે આપણે કળિયુગમાં મોટા ભાગના આપણે બધા કહેવાય ને શુદ્ર છીએ, શુદ્ર છીએ આપણે, કલે શુદ્રો સંભવ. આપણે બહુ દિવ્ય ગુણ ધરાવતા વ્યક્તિઓ નથી. જેવી રીતે શ્રીમદ ભાગવતમ અત્યારે વાંચીએ છીએ તો શ્રીમદ ભાગવતમ ની અંદર 80,000 ઋષિમુનિઓ એક સાથે સાંભળતા હોય, બરાબર. અને શુદ્ધ સ્વામી કથા કરતા હોય. એક વાર સાંભળીને, બરાબર, માઇક વગર
માઇક ની હોય એમને સાંભળીને 18,000 શ્લોક એક કંઠસ્થ કરી શકતા હતા, સાંભળીને મોઢે કરી શકતા હતા, બરાબર. એવા એકદમ સત્વગુણમાં એકદમ દિવ્ય ગુણ ધરાવતા એ બધા વેદાંત ઋષિઓ હતા. અને આપણે જોવા છે એકદમ લો, એટલે કેવું છે આપણે યાદ પણ નહીં રાખી શકીએ. જેવી રીતે ગયા સોમવારે કયા સત્સંગમાં કયો શ્લોક હતો, શેના ઉપર ચર્ચા થયેલી, તો આપણે પૂછીએ તો પણ ઘણા મોટા વર્ગના ભક્તોને ખ્યાલ નહીં હોય કે શું ચર્ચા થયેલી, બરાબર. પણ એ આપણે યાદ રાખવું જોઈએ, બરાબર. આપણી બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. બુદ્ધિનો એવી કોઈ વસ્તુ નથી કે આપણે એને યાદ નહીં રાખી શકીએ. બધા શ્લોક અને પ્રભુપાદના ભાવાર્થ બધું ઘણું મોટા ભાગનું આપણે યાદ રાખી શકીએ, બરાબર. આપણને કોઈ કઈ બોલી જાય ને તો 20 વર્ષ લગી લોકો યાદ રાખી દે, પેલા એ મને આમ કીધેલું, ઓલા પ્રભુજીએ મને જો આમ કીધેલું, હા ઓલા પ્રભુજીએ મને આમ કીધેલું, એટલે યાદ રહી જાય. પણ ખરેખર યાદ રાખવા જેવું છે એટલું કે ભગવદ્ ગીતાના શ્લોક છે, કૃષ્ણ ભગવાન છે એ સમજવું, એ યાદ રાખવું જોઈએ. જેના દ્વારા આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ અને ભગવાન તરફ આગળ વધી શકીએ. જોકે આ જગન્નાથ ભગવાનની રથયાત્રામાં ઘણી બધી સેવાઓ કરી, સમય આપ્યો એ ખૂબ ખૂબ આભાર બધા ભક્તોનો. પણ જે ભક્તોની સંખ્યા જોતા જે ગ્રુપ ડિસ્ટ્રીબ્યુશન ને જે રીતનું થવું જોઈએ એ રીતનું જે આપણે વિચારીએ છીએ એ રીતનું કદાચ નહીં પણ થતું હોય, બરાબર. આપણે ઘણી બધી ટીમને જોઈએ તો ટીમ બુક ડિસ્ટ્રીબ્યુશન માટે દર રવિવાર હોય કે ગમે ત્યારે એ લોકો નીકળી જાય, ભગવત દર્શનના મેમ્બર બનાવે, બરાબર. પણ આપણી ટીમના ભક્તો ઓછા છે અત્યારે, જવાબદારી વાળા ભક્તો ઓછા છે. પણ ધીમે ધીમે જ્યારે વધશે ત્યારે ઘણી બધી જવાબદારીઓની આપણે કમિટમેન્ટ સેવામાં જોડાવવું પડશે. કમિટમેન્ટ સેવા એટલે કેવું છે, જે આદેશ આવે એ પ્રમાણે આપણે સેવા કરવી, ગુરુના આદેશ પ્રમાણે સેવા કરવી, બરાબર. આપણી જે મનમાં આવે એ રીતે આપણે વર્તન કરીએ, બરાબર. એના દ્વારા આપણી ભક્તિમાં પ્રગતિ નહીં થાય. આપણને એવું લાગે કે આપણે ભક્તિમાં પ્રગતિ કરીએ છીએ, પણ ધીમે ધીમે આપણે કેવું છે લો થતું જાય. એટલે આદેશ અનુસાર સેવા કરવી એ બહુ જરૂરી છે, બરાબર. આપણું જે બુક ડિસ્ટ્રીબ્યુશન થયું આ વર્ષે બહુ ઘણું બધું બુક ડિસ્ટ્રીબ્યુશન થયું છે, એટલે ખૂબ ખૂબ આભાર, બરાબર. પણ સેવામાં બધા ભક્તોના માતાજીઓ એવી રીતે સેવા કરવી જોઈએ, એકદમ જવાબદારી જોઈએ. આપણી પાસે એક ડાયરી હોવી જોઈએ, ડાયરીમાં લખેલું હોવું જોઈએ કે 1 મહિનાના આપણે કેટલા બુક વિતરણ કરીએ છીએ, કેટલા પુસ્તક વિતરણ કરીએ છીએ, કઈ કઈ સેવા કરીએ છીએ, બરાબર. તો આપણી ભક્તિમાં પ્રગતિ થાય. પ્રભુપાદ કહેતા કે એકવાર બહુ મોટો આંકડો આવેલો, લગભગ 70,000 બુક વિતરણ કરેલું લંડનમાં. ઇંગ્લેન્ડની અંદર બહુ 70,000 બુકનું વિતરણ કરેલું. ઇંગ્લેન્ડ, જે આયર્લેન્ડ ને બધા જે નાના નાના દેશ છે, તો પ્રભુપાદને જયારે આંકડો આપવામાં આવ્યો ને તો પ્રભુપાદ કે એવરી યર ડબલ, દરેક વર્ષે ડબલ બુક ડિસ્ટ્રીબ્યુશન થવું જોઈએ. આ વર્ષે 70,000 બુક વિતરણ થયા છે, આવતી વખતે 1,40,000 બુક વિતરણ થવાનું છે. તો ભક્તો એટલી મહેનત પણ કરતા હતા, રાત દિવસ એ લોકો બુક ડિસ્ટ્રીબ્યુશનમાં લાગતા હતા, બરાબર. એટલે આપણી પણ જે શુદ્ધિકરણ માટે જો આપણે પ્રયાસ કરતા હોઈએ કે આપણે ખરેખર હૃદય શુદ્ધ કરવા છે, તો આપણે ભગવાનની સેવામાં એવી રીતે લાગવું પડે, બરાબર. અન્ય અભિલાષિતા પુણ્યમ જ્ઞાન કર્માદનાવૃત્તમ અનુકૂલ્ય અને કૃષ્ણનું શીલનમ ભક્તિ રૂપમાં, બરાબર. અન્ય અભિલાષિતા પુણ્યમ, બીજી કોઈ અભિલાષા નહીં હોવી જોઈએ. ભગવાન કૃષ્ણની પ્રસન્નતાને છોડીને અન્ય અભિલાષિતા શૂન્ય, શૂન્ય એટલે કોઈ અભિલાષા નહીં. જ્ઞાન કર્માદનાવૃત્તમ, જે જ્ઞાન છે ને અહીંયા જ્ઞાન, જ્ઞાનીઓનું પ્રભુપાદ લખે છે ને અહીંયા ભાવાર્થમાં, જ્ઞાન કર્માદ, કર્મ કોઈ બીજા કોઈ કાર્ય દ્વારા ભગવાનની પ્રસન્નતા કરી શકીએ, બરાબર. કે હોસ્પિટલ બનાવીએ કે સ્કૂલ બનાવીએ કે બીજું ત્રીજું કઈ કરીએ તો આપણી ભક્તિમાં પ્રગતિ થાય. પણ એવું નથી. આપણે જે
બીજા મોટા મોટા કાર્ય કરીએ ને, કદાચ હોસ્પિટલ બનાવીએ કે સ્કૂલ બનાવીએ, એની કરતા ભગવાન કૃષ્ણના મંદિરમાં આવીને એક તાળી પાડીએ ને તો એ સર્વશ્રેષ્ઠ છે. ખ્યાલ આવ્યો? વિચારો, આ જગતનો લોકો તમે 10,000 માણસોને ખવડાવો કે 1,00,000 માણસને ખવડાવો, તો કૃષ્ણ મંદિરમાં આવીને આપણે તાળી પાડીએ ને, આમ તાળી પાડી એટલે સર્વશ્રેષ્ઠ ગણાય. આ જાણવું જોઈએ, શાસ્ત્રોના સિદ્ધાંતો છે. એટલે મનુષ્ય જીવનમાં જો ભગવાન કૃષ્ણ પ્રત્યે આપણું થોડું પણ આકર્ષણ છે ને, તો મનુષ્ય જીવન આપણું દુર્લભ કહેવાય. બહુ સારામાં સારું મનુષ્ય જીવન કહેવાય જો ભગવાન કૃષ્ણ પ્રત્યે આપણું આકર્ષણ વધે છે. અને આકર્ષણ વધારવા માટે ભક્તોનો સંગ કરવો જોઈએ. બરાબર, 5 વસ્તુ છે ને, 5 અંગ છે. ભક્તોનો સંગ મુખ્ય છે. ભક્તોના સંગ દ્વારા જ મુક્તિ પ્રાપ્ત થાય. બરાબર, બીજું છે શાસ્ત્ર અધ્યયન છે. ત્રીજું છે હરે કૃષ્ણ મહામંત્રના જપ કરવા, કીર્તન કરવું. બરાબર, અર્ચા વિગ્રહની સેવા કરવી, રોજ ભગવાનની આરતી ઉતારવી જોઈએ, ભગવાનને ભોગ લગાવવો જોઈએ, ભગવાન સાથે આદાન પ્રદાન થવું જોઈએ અને ધામમાં વાસ કરવો જોઈએ. આ 5 અંગ દ્વારા આપણે ભક્તિમાં પ્રગતિ કરી શકીએ. નકર આપણે કેવું છે, ધીમે ધીમે લો થઈ જાય. ભક્તોના સંગમાં પણ આદેશનું પાલન કરવું એ મુખ્ય છે. શ્રવણ કરવું, સાંભળવું અને આદેશનું પાલન કરવું. આપણે જો સાંભળીએ નહીં, આદેશનું પાલન નહીં કરીએ તો આપણી ભક્તિમાં કેવું છે, ઢીલ થવા મળે. એટલે આ જે શ્લોક છે એ શ્લોક કેવો છે, કર્મનો સમૂહ પ્રારંભ ન કરવાથી. એટલે કર્મની આપણે શરૂઆત જ નથી કરતા. બરાબર, અને કર્મ ફળથી મુક્તિ પ્રાપ્ત થાય છે, ન તો કર્મ ત્યાગનું તેને પૂર્ણતા સિદ્ધ થાય. એટલે કદાચ આપણે નહીં કરીએ, બરાબર, ભક્તિ નહીં કરીએ અથવા કાર્ય નહીં કરીએ તો એનાથી કોઈ સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી. એના માટે કર્મ કરવું પડે. કર્મ કર્યા વગર કોઈ રહેવાનું નથી. એક જો પેલું નાનું છોકરું છે, રલમાં જ કરે છે, તમે એને શાંતિથી બેસાડો ને તો એ નહીં બેસે. સતત એની ઇન્દ્રિયો ચાલુ ને ચાલુ રહે. આપણું મન પણ જોવાનું સતત ચાલુ ને ચાલુ રહે. રાતે આપણે સૂઈ જઈએ ને તો પણ આપણને સપનામાં આપણું મન ફરતું હોય. ઘણી બધી જગ્યા ઉપર આમ ફરતું સપનામાં જોઈએ ને, બધાને અનુભવ છે. એટલે આ જે સક્રિય છે, નિષ્ક્રિય નથી કે ભાઈ બધું બંધ થઈ જશે, એવું નથી. સક્રિય છે એટલે સતત ચાલુ ને ચાલુ જ રહે છે. મન પણ સતત વિચાર્યા કરશે, ઈચ્છા કરશે. બરાબર, બહુ બધી ઈચ્છાઓ થશે અને એ પ્રમાણે ઈચ્છા અનુસાર આપણે પ્લાનિંગ કરીશું. વિચારીએ ને કે ભાઈ દિવાળીમાં જવું છે ફરવા, તો આપણે એ રીતે આપણે પ્લાનિંગ ને બધું એવી રીતે થશે. એટલે આપણી જે ઇન્દ્રિયો, મન, ઈચ્છા ને બધું જે છે, મન, બુદ્ધિ, એ બધી વસ્તુ કેવું છે ભગવાનની સેવામાં હશે તો આપણે એવું વિચારશું કે ભક્તોના સંગમાં કઈક યાત્રાએ જઈએ, કોઈ બીજી જગ્યા જોવા નથી જવું. નગર પછી બીજી જગ્યાએ જવાય જાય. સામાન્ય વ્યક્તિનો આપણે સંગ કરીએ તો આપણે બીજી પતન થઈ જાય આપણી વ્યક્તિમાંથી. અજામિલની કથા આપણે જોઈએ ને, એક ક્ષણમાં એક વેશ્યાને જોઈ લે છે, તેનું પતન થઈ જાય છે. એટલે આવા કર્મીઓના સંગથી પણ થોડી વારમાં આપણું પતન થઈ જાય. ભક્તોના સંગ આપણે છોડી દઈએ તો આપણું પતન થતા વાર નહીં લાગે. અસત્સંગ ત્યાગ એવી વૈષ્ણવાદા. ભક્તોનું પ્રથમ કર્તવ્ય છે અસત્સંગનો ત્યાગ કરવો. એટલે ભક્તોનો સંગ બહુ મહત્વનો છે. જેવી રીતે ફૂલ હોય, તો ફૂલની અંદર મધમાંથી કેમ પેલું શું કહેવાય, બધું રસ ખેંચી અને એનો મધનો પૂરો બનાવે. એવી રીતે ભક્તોના સંગમાંથી બધો રસ લેવો જોઈએ. એનો રસ લઈ અને આપણી ભક્તિને આપણે ગંભીરતા બનાવી જોઈએ. આપણી ગંભીરતા આવી જોઈએ. લખેલું છે ને શુદ્ધિકરણ માટે, હૃદયનું શુદ્ધિકરણ, એટલે ચેન્જ ઓફ હાર્ટ. આપણું હૃદય કેવું છે, બદલાવવું જોઈએ, પરિવર્તન થવું જોઈએ. ચેન્જ ઓફ હાર્ટ એટલે આપણું હૃદય પરિવર્તન થવું જ જોઈએ. તો એનું રિઝલ્ટ છે આ ભક્તિમાં આપણે સત્સંગમાં આવીએ છીએ, એનું રિઝલ્ટ છે આ. ખ્યાલ આવ્યો? આપણું હૃદય પરિવર્તન નથી થતું ને તો
તો આપણે વિચારવું જોઈએ કે આ કઈક ખામી છે. તો નળ ચાલુ કર્યો હોય ને, નળ ચાલુ કરી દઈએ, પછી પેલી ઘરો મૂકો હોય ને, વિન્ડો મૂકો હોય ને, તો એ ભરાય નહીં. એને ચિત્ત જ મૂકવો, સીધો મૂકવો પડે, તો એ પાણી અંદર જાય તો એ ભરાઈ જાય. પણ આપણે જો ઘરો આમ તેમ મૂકી દઈએ તો એ ભરાશે નહીં. એટલે જે પણ અહીંયા માર્ગદર્શન આપવામાં આવે છે, તો એના દ્વારા આપણે જેટલું આદેશોનું પાલન કરવું આપણી ભક્તિની ગંભીરતા માટે, બરાબર. કારણ કે સંખ્યા તો હવે વધી જાય છે, ક્વોન્ટિટી વધી જાય છે, બરાબર. પણ હવે ધીમે ધીમે ક્વોલિટી પણ લાગવું પડશે. આપણે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ ભક્તિ ના જાય, પછી ધીમે ધીમે આપણું હૃદય પરિવર્તન થવું જોઈએ, આપણું શુદ્ધિકરણ તરફ આગળ વધવું જોઈએ. નકર આપણે જે વર્ણાશ્રમ ધર્મ અનુસાર છે ને, ઘણા બધા નિયમ હોય. 16 સંસ્કાર કરવાના હોય શુદ્ધિકરણ માટે. ગર્ભ સંસ્કાર છે એને અગ્નિ સંસ્કાર સુધીના 16 સંસ્કાર આવે, બરાબર. એ તો આપણે કઈ કરતા નથી. હવે કોઈ 2-4 સંસ્કાર કરતા હોય, વિવાહ સંસ્કાર છે, ગર્ભ સંસ્કાર છે, 2-4, બરાબર. 16 સંસ્કાર જયારે એનું શુદ્ધિકરણ મળે, કે આપણું પાપ જીવન છે એ બધું ધીમે ધીમે ધોવાઈને આપણું શુદ્ધિકરણ થાય. પણ એ વસ્તુ અત્યારે નથી, એટલે આપણે હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરીએ છીએ. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. એટલે ભક્તિના જે કાર્ય છે એની શરૂઆત થવી જોઈએ. પ્રારંભ ન કરવાથી કર્મ ફળમાંથી મુક્તિ મળતી નથી, બરાબર. આપણે એવું વિચારીએ કે આપણે આ કામ નહીં કરીએ તો આપણને કોઈ કર્મ ફળ નહીં લાગે, પણ એવું નથી. આપણે બેઠા હોઈએ, સુઈ જઈએ તો પણ એક કર્મ છે, બેસીએ છીએ એ પણ કર્મ છે, ખાઈએ છીએ એ પણ કર્મ છે, કોઈની સાથે વાતચીત કરીએ છીએ એ પણ કર્મ છે. આ દરેક વસ્તુમાં કૃષ્ણ આવવા જોઈએ, સેન્ટરમાં કૃષ્ણ હોવા જોઈએ. હવે સુરતી મારા ઘણા બધા મિત્ર છે, એ બોલના પહેલા 2 શબ્દ કઈ અપશબ્દ બોલે, અને વાત પૂરી થાય ને પછી 2 અપશબ્દ બોલે. એવી રીતે ભક્તોને એવી ટેવ હોવી જોઈએ, પહેલા હરે કૃષ્ણ બોલીને વાત ચાલુ કરે અને વાત પૂરી કરીને હરે કૃષ્ણ બોલે, બરાબર. એટલે કૃષ્ણ સેન્ટરમાં હોવો જોઈએ. આપણે ખાઈએ છીએ તો પણ ભગવાનને ભોગ લગાવીને ખાઈએ, કૃષ્ણ સેન્ટરમાં રાખીએ. કોઈને મળીએ છીએ તો કૃષ્ણ માટે મળીએ, કૃષ્ણની પ્રસન્નતા માટે. એવી રીતે ધીમે ધીમે આપણી પ્રગતિ થશે. નકર આપણું જે સક્રિય તો છે, બરાબર, નિષ્ક્રિય નથી. આપણે કઈ એવું ક્યારેય નહીં બને કે આપણું બધું 0-0 થઈ જશે, બરાબર. અથવા આપણે બહુ પુણ્યશાળી છીએ, આપણને આ બધું કઈ રિએક્શન નહીં આવે, એવું નથી. રિએક્શન આવશે. આ ભૌતિક જગતમાં છીએ એટલે આપણું રિએક્શન આવશે. આપણે કૃષ્ણ ભક્તિ છોડીને કોઈ પણ કાર્ય કરીશું તો એનું રિએક્શન આવશે, જે આપણું કર્મ બંધનમાં આપણને રાખશે. કોઈ સારા કર્મ કરીએ તો પણ ભલે, ખરાબ કર્મ કરીએ તો પણ ભલે. જે શાસ્ત્ર વિરુદ્ધ કામ કરીએ છીએ, બરાબર, 4 નિયમોનું પાલનનું ખંડન કરીએ, નશો, જુગાર, વ્યભિચાર, માંસ ભક્ષણ, આ બધું કરીએ, બરાબર, તો આ બધા વિકર્મ કહેવાય, શાસ્ત્રની વિરુદ્ધ. એ તો એનું તો બંધન લાગે. તો પુણ્ય કર્મ કરીએ ને, પુણ્ય એ લોખંડની સાંકળ છે. પાપ કર્મ કેવું છે? લોખંડની સાંકળ છે. અને પુણ્ય કર્મ છે, કદાચ હજારો માણસોને ખવડાવીએ, હોસ્પિટલ બનાવી દઈએ, તો એ સોનાની સાંકળ છે. આજે કોઈ ભિખારીને આપણે દાન આપીશું ને, તો જયારે આપણે ભિખારી બનશું ત્યારે આપણને દાન આપવા આવશે. આ કર્મનો સિદ્ધાંત છે. એટલે આપણે એમાં પણ કર્મનું બંધન લાગે, ખ્યાલ આવ્યો? એટલે જ્યાં સુધી આપણે કૃષ્ણ ભક્તિમાં નથી લાગતા ત્યાં સુધી આપણા ચક્ર ચેનમાંથી આપણે નીકળતા નથી. આ સાયકલની ચેન સતત ચાલુ જ રહે છે કર્મની આદિ સુધી. એટલે આપણે મનુષ્ય જીવન છે અને સત્સંગમાં આવીએ છીએ તો ગંભીરતાથી, સિન્સિયરિટી તો હોવી જ જોઈએ. જેમ જેમ સમય જાય છે એમ ધીમે ધીમે આપણી સિન્સિયરિટી વધવી જોઈએ, ગંભીરતા વધવી જોઈએ. તો આપણે ભક્તિ આ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી નીકળવા માટે થોડી ઘણી ભક્તિથી નહીં થાય. જોકે અહીંયા પ્રભુપાદ લખે છે, સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાયતો મહતો ભયા. ભગવાનની સેવામાં લાગીએ છીએ તો આપણે નીકળી જઈશું. પણ એની માટે શુદ્ધિકરણ પણ પ્રભુપાદ લખે ને ભાવમાં, શુદ્ધતા બહુ જરૂરી છે.
પ્રભુપાદે જયારે ઇસ્કોનની સ્થાપના કરી એના માટે પણ 4 સિદ્ધાંત આપેલા છે. 4 બુક ઓફ બેસિક, પુસ્તક મૂળ આધાર છે. આ જે શાસ્ત્ર છે, જે પણ આપણે બોલીએ છીએ એ બધું શાસ્ત્રના આધારે બોલવું જોઈએ. પ્રચાર આપણે કરીએ છીએ તો શાસ્ત્રના આધારે થવો જોઈએ. બરાબર, બુક ઓફ બેસિક. પછી પ્યોરિટી ઓફ ધ ફોર્સ, શુદ્ધતા એ બળ છે. આપણને આધ્યાત્મિક બળ ક્યાંથી મળશે? આપણી શુદ્ધતાથી. આપણામાં શુદ્ધતા નહીં હોય તો આપણે પ્રચાર નહીં કરી શકીએ. આપણે પ્રચાર નથી કરતા એનું કારણ શું છે કે આપણામાં શુદ્ધતા નથી. બાકી તો મોટા મોટા ભક્તોને લાખો રૂપિયાનું બુક ડિસ્ટ્રીબ્યુશન કરી નાખે. આપણે કેમ નથી કરી શકતા? કારણ કે શુદ્ધતા નથી. પછી દરેક વસ્તુ કૃષ્ણની સેવામાં લગાવી. આ ત્રીજો સિદ્ધાંત છે. દરેક વસ્તુ કૃષ્ણની સેવામાં લગાવી. અને ચોથું છે પ્રચાર ही सार है. પ્રચાર જ કરવો જોઈએ. પ્રચાર નથી કરતા તો એનો કોઈ મિનિંગ નથી. એ ભજનાનંદી કહેવાય. ભજનાનંદીને ખાલી ભજન કરી, બરાબર. પણ ખરેખર પ્રભુપાદ એવું નથી. પ્રભુપાદ કે ગોષ્ઠાનંદી થવું જોઈએ. ભક્તો જેવા ગોષ્ઠાનંદી હોવા જોઈએ. પ્રભુપાદ પણ ધારતે તો વૃંદાવનમાં બેસીને એક રૂમમાં બેસીને 64 માળા કરતે આરામથી સારો પ્રસાદ ગ્રહણ કરીને જીવન બાકી વિતાવી શકશે ને. પણ એમને રાત દિવસ એક કરેલા છે. રાતે સૂતા પણ નથી. રાતે 1-1.5 કલાક સુઈને સીધા ઉઠી જતા અને પુસ્તક લખતા હતા. એ કોના માટે? આપણા માટે. કે ભવિષ્યમાં આપણે અહીંયા ભેગા થવું અને આવી રીતે કથા કરશું અને બધા ભક્તો ભગવદ ગીતા વાંચશે, હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરશે. એના માટે રાત્રે પ્રભુપાદ જાગતા હતા. એટલે આપણી જે પ્રભુપાદનો આભાર માનવો તો ખરેખર એમના પગલે ચાલવું જોઈએ, એમના આદેશનું પાલન કરવું જોઈએ અને રવિવારે મંગળા આરતીમાં આવવું જોઈએ. યુવા ટીમ પણ નથી આવી. મૃદંગ સારું વગાડે પણ મંગળા આરતીમાં નહીં. એટલે 10-12 છોકરાઓ છે આપણી પાસે, પણ એ મંગળા આરતીમાં આવવા જોઈએ. માતાજીઓની ટીમ એવી હોવી જોઈએ, પ્રભુજીઓની ટીમ હોવી જોઈએ. બરાબર. તો રવિવારે બુક ડિસ્ટ્રીબ્યુશન પણ સારું થાય, કીર્તન સારું થાય, મંગળા આરતી સારી થાય, ભક્તોની સંખ્યા વધારે હોય તો. અને ભક્તોના સંગથી આપણે જેટલા દૂર રહેવાનો પ્રયાસ કરીશું તો આપણી ભક્તિમાં પ્રગતિ નહીં થાય. બરાબર. એ મેન એ છે. પાવર આપણને ક્યાંથી મળશે? ભક્તોના સંગમાંથી અને શાસ્ત્ર અધ્યયનથી. આપણે અહીંયા જો આજે પણ પ્રશ્ન પૂછ્યું, કેટલા લોકો ભગવદ ગીતા ડેલી વાંચે છે? બસ 10 ને 20 જણાએ પણ હાથ ઊંચા નથી કર્યા. વિચારો, આપણી ગંભીરતા નથી. ભગવદ ગીતા રોજ વાંચવી જોઈએ. ભગવદ ગીતા નથી વાંચતા તો આપણી ભક્તિમાં કોઈ પ્રગતિ નહીં થાય. આધ્યાત્મિક પ્રગતિ, આધ્યાત્મિક જીવન જીવવાનો જે ચાન્સ મળે છે ને આપણે ગુમાવીએ છીએ જો ભગવદ ગીતા નથી વાંચતા. એ વ્યક્તિગત આપણું છે. એ સત્સંગને લઈને નહીં કે ભાઈ આમાં 100 જણા ભેગા થાય છે, એમાં 40 જણા વાંચે છે, એવું નથી. તમારું વ્યક્તિગત છે. મૃત્યુ આવશે તો તમારું વ્યક્તિગત આવશે. મારું મૃત્યુ આવશે તો મારું વ્યક્તિગત જ આવશે. એ સાથે નહીં આવે કે ભાઈ 25 જણાને ઉપાડી દો, એવી રીતે નહીં થાય. વિમાન ભટકાઈ જાય, બસ ભટકાઈ જાય, આપણે 50 જણા એકાને જતા રહીએ, એવું નહીં થાય. મૃત્યુ એકનું જ આવશે. એટલે છેલ્લા સમયે પણ જો આપણે ભગવાનનું સ્મરણ કરી શકતા હોઈએ તો એના માટે ભક્તિ જ કરવી જોઈએ અને ભગવદ ગીતા રોજ વાંચવી જોઈએ. હરે કૃષ્ણ. કેટલા ભક્તો એગ્રી થાય છે કે હું કાલથી ભગવદ ગીતા રોજ વાંચું?